નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટર કક્ષાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી હતી, તેમની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનું એક મેરિટ લિસ્ટ નિગમ તરફથી જાહેર કરવામાં આવેલું છે અને લેખિત પરીક્ષાની તારીખ પણ હવે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે। તો આ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો, નિગમ તરફથી જે OMR લેખિત પરીક્ષા માટેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે, તે મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારોના નામ છે તે તમામ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે। મિત્રો, અહીં લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની એટલે કે હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે। 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાંથી કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછવામાં આવશે। તો મિત્રો, અહીં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો છે કે જેને આપણે કરંટ અફેર કહેતા હોય છે, તો તે સંબંધિત પ્રશ્ન છે તે 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી રોડ સેફટીને લગતા જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ગુજરાતી વ્યાકરણ સંબંધિત જે પ્રશ્ન છે તે પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 10 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી નિગમને લગતી જે માહિતી છે, ત્યાર પછી ટિકિટ અને લગેજ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નો છે તેવા પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીને લગતા પ્રશ્ન છે, તે સિવાય પ્રાથમિક સારવાર સંબંધિત પ્રશ્નો છે, કંડક્ટરોની ફરજો સંબંધિત જે પ્રશ્નો છે તેવા પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। આવી રીતે મિત્રો, અલગ અલગ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। એ મિત્રો, જે પ્રશ્ન છે તે ધોરણ 12 એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નો જે અભ્યાસક્રમ છે તેને સંબંધિત તમામ વિષયમાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। મિત્રો, અહીં લેંગ્વેજની વાત કરીએ તો અંગ્રેજી ગ્રામરને લગતા જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે 1 કરતા વધારે ટીક કરશો અથવા તો ખોટો ટીક કરશો અથવા તો છીકછાક વાળો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે। તમને સાચા પ્રશ્નના જવાબનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એ મિત્રો, તમામે તમામ પ્રશ્નના જવાબ ટીક કરવા તમારે ફરજિયાત છે। જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં તમને ઈ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે, તે તમારે ટીક કરવાનું રહેશે। જ્યારે તમે ઈ વિકલ્પને ટીક કરશો તો તમારા માર્ક છે તે માઇનસ કરવામાં આવશે નહીં, પરંતુ તમે મિત્રો કોઈ પણ વિકલ્પ ટીક નહીં કરો, એમને ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે। 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જીએસઆરટીસી તરફથી કંડક્ટર કક્ષાની લેખિત પરીક્ષા લેવામાં આવશે, તેમનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।